ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને તેમાં અનેક નવા મંત્રીઓએ શપથ લીધા છે। આ વિસ્તરણ વચ્ચે દર્શના દેશમુખને પણ મંત્રીપદ મળવાની અટકળો હતી, પરંતુ તેમને આ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું। આ વાતને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મનસુખ વસાવા પર તીવ્ર આક્ષેપો કર્યા છે। આ વિશે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચેતર વસાવાએ કહ્યું છે કે મનસુખ વસાવાને દર્શના દેશમુખનું નામ અને માન વધુ ખટકે છે। જો દર્શના દેશમુખને મંત્રીપદ મળે તો તેમનું પદ અને મહત્વ વધુ વધી જાય, જે મનસુખ વસાવાને ગમતું નથી। બીજી તરફ દર્શના દેશમુખ અનેક વખત ચેતર વસાવાના સમર્થનમાં બોલતા જોવા મળ્યા છે, જેના કારણે મનસુખ વસાવાએ તેમને પાર્ટી વિરુદ્ધ કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળો। સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે, પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે। એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે, જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો। આ સમગ્ર મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે। ચેતર વસાવાના આક્ષેપો અનુસાર મનસુખ વસાવાના કારણે જ દર્શના દેશમુખને મંત્રીમંડળમાં જગ્યા મળી નથી। આ વિશે તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।